સ્વામિનારાયણ 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 સદાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચર્ચિતમ નિજ જને પુષ્પ સૃજાલં કૃત પ્રાતઃ સૂર્યમયુખ સેવિતમુખં શ્રીચંદ્રશાલોપરી કૃત્વા રોટકમેકપાણિતલકે બંત્વાનસ્તેન પૂજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં વર્ણિવેશરમણીય દર્શનમ મંદયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદં ધર્માનन्दનમઃ વિજેતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 જેઠ વદ 14 તારીખ 13/7/2026 સોમવાર. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિરામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે પળ કદા. કરે વાર્તા જ્યારે સુરસરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે. સદાનંદ સ્વામી મહારાજની જય. ચાલુ કથાના પ્રસંગમાં સંત મૂળદાસના જીવન વિશે આપણે વાતો કરી રહ્યા હતા. સંત મૂળદાસ અમરેલીની બજારમાં નીકળ્યા છે, પણ શેની ઉપર?
ગધેડા ઉપર માથે મુંડણ કર્યું છે, જૂના ખાસડાના ચંપલના હાર પહેરાવ્યા છે. લોકોએ બાળકોની ટોળીઓ તૈયાર કરી છે, ટોળકીઓ. કોઈના હાથમાં પથરા આપ્યા છે, કોઈના હાથમાં ઢેફા આપ્યા છે, કોઈને નાના નાના લાકડાના ટુકડા આપ્યા છે, કોઈને ધૂળની પોટલીઓ આપી છે, તો કોઈને વળી ગોબર આપ્યું છે. આમ અલગ અલગ રીતે ટુકડીઓ તૈયાર કરી છે બાળકોની, અને બધાને શીખડાવ્યું છે કે જોજો જેટલી વધારેમાં વધારે મૂળદાસની ફજેતી થાય અને જેટલું એને નુકસાન થાય એમ તમારે દેકારા પડકારા કરીને આ બધું ધૂળ ઢેફા માથે નાખવાનું છે. આ જેને આપણે આખો રંગી નાખવો છે, એ બહુ પાપીઓ છે, એને બહુ મોટું પાપ કર્યું છે, એને દંભ કર્યો છે, એ કપટી છે. ન કહેવાના શબ્દો સંત મૂળદાસને એ લોકો કહી રહ્યા છે ને વિચારી રહ્યા છે ને છોકરાઓને ઉચકેરી રહ્યા છે. સંત મૂળદાસ ધીમે ધીમે ગધેડા ઉપર આગળ વધતા જાય છે. સંત મૂળદાસના મુખારી ઉપર એક રેખા પણ ફરકતી નથી હો. એને કોઈ બીજો ભાવ નથી. એ છતાં હસતા આનંદમાં એ ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાન તે મારી પ્રાર્થના સાંભળી સ્વીકારી, આવા વિચાર કરે છે. આ લોકો ખોટું કરે છે એવા એના મનમાં જરાય વિચાર પણ નથી, એનું દુઃખ પણ એને નથી. દુઃખની રેખા જરા એના મોઢા ઉપર ઝાખર પણ નથી. લોકો વિચારે છે કે આને આટલું બધું કરીએ છીએ તો આને બે શરમ કાંઈ શરમ જેવું છે, પણ આ જુદું વિચારે છે. અને એમાં બરાબર છોકરાની રોળકી આવી ઉડીઓ કરી એ ગોબર ને ધૂળ ને છાણ ને એ બધું ફેંકે છે. હવે એમાં કોઈક તો દેવી હોય ને. થોડોક સમજણો છોકરો હતો, બે ત્રણ છોકરાને કીધું, હે ખબરદાર, એક હવે જો નાખ્યું છે તો બંધ કરી દો બધું. તો કે કેમ શું ભૂલી ગયા બધું તમે? આપણે રોજ સાંજ પડે ને બાપુના આશ્રમમાં જતા, ઝાડવે ચડતા, સાંજનો સમય થાય ઘંટડી વગાડતા, બેલ પાડતા, શંખ વગાડતા, નગારું વગાડતા, અને બાપુ આપણને કેટલા પ્રેમથી માથે હાથ મૂકતા, ભગવાનનું ચરણામૃત આપતા. ભૂલી ગયા બધું? બાપુએ આપણે બધી ઠપકો આપ્યો નથી, આપણે રમવા દીધા છે. કોઈક નાનું છોકરું પડી ગયું હોય તો બાપુ પાંડાપેટી કરતા. આવા દયાળુ બાપુને આમ તમે ઢેફા મારો છો, શરમ નથી આવતી? આમ કીધું એટલે છોકરા ધરબાઈ ગયા, શાંત થઈ ગયા. વાત સાચી છે. કાયમ આપણે બાપુના આશ્રમમાં રમતા, બાપુ આપણને મીઠાઈ આપતા, ક્યારેક ચોકલેટ આપતા, ભગવાનનું રોજ ચરણામૃત આપતા, નગારું વગાડતા, ઝાલર વગાડતા, શંખ વગાડતા. કેવું દિવ્ય વાતાવરણ હતું. બાપુ ક્યારેક આપણને ભગવાનની વાતો કરતા, નાની નાની વાર્તાઓ કરતા. આ બધું છોકરાઓ યાદ કરે છે. કુમળું હૃદય છે. પણ છોકરાના ટોળાની પાછળમાં થોડાક જુવાની હાથમાં પાણા લઈ અને નાના મોટા સંતાયેલા. હવે એને પ્રોગ્રામ ચાલુ કર્યો. જોરથી સંત મૂળદાસને માથામાં મારે, કોઈ પગમાં લાગે, કોઈને હાથમાં લાગે. સંત મૂળદાસનું શરીર આખું લોહીથી ખરડાઈ ગયું છે. ધીમે ધીમે સંત મૂળદાસ અમરેલીની બજારમાં આગળ વધે છે. કેવું એનું શરીર હતું, કવિ વર્ણન કરે. જ્યારે ઇન્દ્ર ધનુષામ સપ્તરંગમાં ખરડાઈ ગયા હોય ને, એમ તમે જુઓ તો અનેક રંગથી એ રંગાયેલું સંત મૂળદાસનું શરીર હતું. કાદવનો રંગ કાળો હતો, ગોબરનો રંગ લીલો હતો, ધૂળનો ભૂખરો હતો, અને આ બધાય રંગ ઉપર જે ઓલા પથરા મારતા હતા ને, એ લોહીના લાલ રેગાડા પડતા હતા. હો, સંત મૂળદાસ તો બસ આનંદ મસ્તીમાં એને ભગવાનને રામને યાદ. જેવો પથરો આવે લાગે રામ 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 બોલાઈ જાય છે. દુઃખ નથી કોઈ વાતનું, એને આનંદ છે. લોકોને વધારે એવું ઉશ્કેરાટ થાય છે કે આને શરમ જેવું કાંઈ છે નહીં, એટલું અપમાન કરીએ છીએ, એટલા અડધૂત કરીએ છીએ. અને પાછું વિચારે પણ પાપીઓ ખરો ને, એને આવા કારામ કર્યા છે, એને જો લાજ શરમ હોત તો આવું શું કરવા કર. ન બોલવાના શબ્દો સંત મૂળદાસ વિશે જે અજ્ઞાની લોકો છે, જે અબોધ છે, જેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે ને, આવા લોકો એ વિચારતા નથી કે આ
સંતે આપણી ઉપર કેટલા ઉપકાર કર્યા છે, કેટલા પરોપકારી સંત છે, એવું જરાય વિચારતા નથી હો. અને આમ કરતા કરતા એ બધું પૂરું થાય છે અને સંત એના આશ્રમમાં આવે છે. આશ્રમ આવીને અસવની ધૂળ માથા ઉપર ચડાવે છે. ગાયો ભાંભરે છે કે આવું રૂપ ક્યારેય સંતનું જોયું નહોતું. ગાયું પક્ષીઓ ચિચિયારી બોલાવે છે. ઝાડવાઓ આજ પ્રકૃતિ ડાળી નમાવી એનું દુઃખ વ્યક્ત કરે છે. આવું આખું ગમગીનું વાતાવરણ છે. રતનભાઈ બધું આ જુએ છે, પણ બીજું શું કરે? મનમાં એને ખૂબ પશ્ચાતાપ થાય છે કે મારા પાપની ખાતર આવા સમર્થ સંત એને કેટલું સહન કરવું પડ્યું હે. હું બાપુને ના પાડતી હતી, તમે મને કૂવે પડવા દો, પણ મને બાપુએ બચાવવા માટે આ કેટલું એને ખોટું હાર માથે ઓઢ્યું. સંત મૂળદાસ આશ્રમને છેલ્લી સલામ કરીને ત્યાંથી નીકળી જાય છે. એને ખબર છે કે સવારે આ લોકો આશ્રમ આવી અને થોડી વીખી નાખશે, રહેવા નહીં દે. થોડેક દૂર નદી, ઢેપી નદી છે, એને ત્યાં પટમાં નાના મોટા થોડાક બાજરાના જાયના પૂરા હતા, ઘાસચારાને લઈ નાના મોટા લાકડા લઈને નાનું એવું ઊંડી કરે છે અને મારી એને પૂરાને બાયનું કરી ઝૂંપડી બનાવે છે. અને એમાં રતનભાઈને બાપુ કહે છે બેટા તું અંદર સૂઈ જા અને હું આમ બહાર સૂઈ જાઉં છું. પણ બાપુ તમે થોડાક બેકારા અને ઢેફા હતા એ આગા પાછા કરીને હું તો એ અનંત બ્રહ્માનો ચાકડો છે એ નીચે સૂતો છું, તું નિરેત બેટા સૂઈ જા. ત્યારે રતનભાઈથી કંથ રૂંધાઈ ગયો, જરાક એને મુકાઈ ગયો. બાપુ તમે ક્યાંક એમ કરીને અટકી ગયા. કેમ રતન અટકી ગઈ? બાપુ તમે કંઈક આપઘાત નહીં કરો? આ બધું દ્રશ્ય જોયું ને? ત્યારે સંત મૂળદાસ કહે અરે રે રામ રામ બેટા રતન, ઉપર વરે આવો સરસ મજાનો માનવ દેહ આપ્યો છે, એને ભેટવા માટે આપ્યો છે, એને આમ થોડો નષ્ટ કરી દેવાય? અને મારે આપઘાત કરવો તો હું તને થોડો રોકત? આવું એને સમજાવે છે. હવે તો બેટા આપણે મોટી આફત હતી એ પાર કરી ચૂક્યા છીએ, હવે આપણી આફત નહીં આવે. તું તમ તારે શાંતિથી સુઈ જા, મને કશું થયું નથી, હું એને યાદે નથી કરતો, તું કંઈ મારી ચિંતા ન કરતી. પણ બાપુ તમને બહુ કષ્ટ પડ્યું, તમે બચવા માટે આ તો હાથે ન દીધો. પણ બાપુ આ શા માટે? વરી પાછો એમ કીધું બેટા વરી પાછો તું વ્યક્ત કરી છો. અને રાજા જનક જેવી જેની સ્થિતિ છે ત્યારે સંત મૂળદાસ કહે બેટા હકીકત તો એવી છે કે આ દુઃખ તો બધું દેહને લાગ્યું છે, આત્માને ક્યાં કંઈ દુઃખ થાય છે? હું તો ક્યારનો ક્યાંય નીકળી ગયો હતો. આ તો બધા આ ખોળી અને તિરસ્કારે છે, એને મારે છે. કારણ કે આ સંત મૂળદાસની સ્થિતિ કંઈક જુદી છે. જેમ જનક મહારાજ કહેતા હતા મિથિલા બળે છે, એમાં મારું કાંઈ બળતું નથી. દેખાય આપણી જેવા જ, પણ એ આપણી જેવા હોય ને, એની સ્થિતિ કાંઈક અલૌકિક છે. ત્યારે પછી સરતનભાઈને એમ થયું સારું બાપુ કહે છે એટલે હું સૂઈ જાય છે. થોડીક વાર થઈ, રતનભાઈને રહેવાનું નહીં. ફરી પાછું બહાર જોયું તો સંત મૂળદાસ ઘસઘસાટ ઊંઘતા હતા. મનમાં એમ થયું કે આટલું બધું દુઃખ, આટલો બધો તિરસ્કાર, લોહીના રેગાડા જાય છે અને છતાંય ખરેખર આમની ભેગા ભગવાન છે, રામ એની સાથે છે, આવું રતનભાઈને પ્રતીત થાય છે. અને એ જ વખતે બગસરાની આજુબાજુના ખેડૂત લોકો 8-10 ગાડા બાજરો વેચવા માટે અમરેલીમાં આવેલા. હજી ભડક વહેલી સવાર છે, અમરેલીના દરવાજા ખુલ્લા નથી. એટલે એ લોકોએ ગાડા બધાય ત્યાં ઢેબી નદીને કિનારે ગાડા છોડ્યા. ગાડામાંથી પૂળા નીરણા લઈને બળદને નાખ્યા, પાણી પાયું અને શિયાળાનો થોડોક શરૂઆત હતી એટલે બધા ટોળે વરીને થોડાક લાકડા મળ્યા અને ટાપણું કરીને બેઠા હતા. એમાં થોડુંક અંજવાળો થયું અને દૂર એક ઝૂંપડી જોઈ. એમાં કોઈ જાણકારી છે કે આ ઝૂંપડી? તો કે એ ઓલા પાપિયા મૂળદાસની છે, કે એ અહીંથી કાઢી નાખ્યો, બધા ત્યાં રહે છે. કાંઈ એને લાશરમ જેવું છે. સાધવી બાઈને ફસાવીને જાણે એની સાથે લગ્ન કર્યા હોય એમ બધા મોજથી 2 જણા રહે છે ઝૂંપડીમાં. લ્યો
હવે રોજ ટુકડા માગીને ખાવું અને પેટ ભરવું, કામ કાંઈ કરવું નહીં, ન બોલવાની. જે બોલવા લાગ્યા, એ આવા છે ને એ આવા છે ને એ આવા છે ને. થોડીક વાર થઈ કે ઓરડીમાંથી રડવાનો અવાજ આવ્યો. રતનભાઈને હજી બાળકનો જન્મ થયો એને 15 દિવસ થયા હતા અને બાળક રડતું હતું. સંત મૂળદાસ તો ધ્યાનમાં હતા. તે રડતા બાળક બંધ થઈ ગયું. રતનભાઈ સંત મૂળદાસને હલબલાવ્યા, જગાડ્યા કે બાપુ આ બાળક રડતું બંધ થઈ ગયું છે, કાંઈ બોલતું નથી. બાપુ જાગ્યા, આવીને માથે હાથ મૂક્યો, કીધું બેટા રતન, એ આને થોડુંક વસમું લાગ્યું એવું લાગે છે અને કારણ એ હતું તમે કલ્પના કરો. 3 દિવસથી રતનભાઈએ મોઢામાં કંઈ અનાજનો એક ટુકડો મૂક્યો નહોતો. મૂળદાસ ભિક્ષા લેવા જાય તો અહીંયા પથરા મારતા, ભિક્ષા લેવા જવાય એવું નહોતું. આજુબાજુ ગામડામાં માણસોને ખબર પડી ગયેલી આ વાતને. બધાય ભેળા થઈને સામયું કાઢેલું. રતનભાઈને છાતીમાં દૂધનું ટીપું આવતું નથી. બાળક હજી 15 વાહનું છે. એ ભૂખ્યું તરફડિયા મારે છે, ભૂખ્યું સૂઈ જાય છે. રતનભાઈ ભગવાનને પ્રાર્થના કરે છે કે એ માણસો, એ ભગવાન, તમારામાં કાંઈ જો ભગવાનો છે તો બટકુક રોટલો તો અમને આપો. કૂતરાને નાખો છો એમ તો આપો. અમે પાપી છીએ, આ પણ નવું આવેલું બાળક, એને શું પાપ કર્યા છે? એક બટકુક મારો રોટલો પેટમાં જશે તો કાંઈક દૂધ આવશે તો એને ખવડાવીશ. વિચાર કરો, 3 દિવસના ઉપવાસ છે અને બાળક નાનું છે, રડે છે. મૂળદાસ અંદર આવ્યા છે, માથે હાથ મૂક્યો છું, બેટા રતન, એ આ બધી ઉપરવાળાની જેવી મરજી છે એમ થશે, તું કાંઈ ચિંતા ઘરમાં. અરે ક્યાં ઉપરવાળા બાપુ, અરે આપણો રામ. અરે રામ હોય તો બાપુ આ સંત મૂળદાસની આ દશા હોય. રડતા રતનભાઈ પશ્ચાતાપ કરે છે, બાપુ રામ ક્યાંય છે નહીં, રામ હોય તો કોઈના હૃદયમાં ન વસે. હે બાપુ, આવા સાચા સંત મૂળદાસને એની આ દશા. અને બાપુ આ બાળક માટે તો તમે આ બધું સહન કર્યું અને એ તો હવે મરવા પડ્યું છે, ઉપડો એના ઠેકાણે. બાપુ આ બધું તમે શા માટે સહન કર્યું? ત્યારે બાપુ એને સમજાવે છે કે આમાં ભગવાનની ઈચ્છા હોય એમ થાય. આજે આ સંવાદ કરે છે કે આ ઓલા ખેડૂત લોકો 8-10 બેઠા હતા, એમાં 2-4 ખેડૂતને એમ થયું કે હાલો તો કંઈક બાવા ગણગણાય છે, શું અવાજ કરતા, શું બોલતા છે. એટલે ઝૂંપડી પાછળ આવીને કાન રાખીને બધું સાંભળતા હતા. અને સંત મૂળદાસ રતનબાઈને દીકરી કહી અને બોલાવતા હતા. ઓલાના કાન ચમકાય, આ તો ભાઈને દીકરી તરીકે બોલાવે છે, આ એને બાપુ કહે છે. અને એમાં વાત કરતા એને કીધું, બાપુ તમે આ બાળકને જીવાડવામાં મળે તમારી સાધુતા, તમારી પવિત્રતા, તમારી નિર્મળતા, એ આ ગૌરવને તમે મારી નાખ્યું. પણ બાપુ એ તો મરવા ઉપડું. ઓલા બધા કાન માની આ બધો સંવાદ સાંભળે છે. અને રતનભાઈ રડતા કહે છે કે બાપુ એક મારું પાપ એનું ઢાંકવા માટે બાપુ તમે ખોટું આ તમારા માથે લીધું. બાપુ અમને આના કરતાં મરવા દીધા હોત તો આ બધું તમારે સહન કરવું ના પડત ને. આમ રતનભાઈ સંત મૂળદાસને કહે છે. ત્યારે સંત મૂળદાસ એને આશ્વાસન આપે છે કે જો મેં તને મરવા ન દીધી હોત તો એક સાથે 3 હત્યા થાત. એ તો તારા પેટમાં રહેલું બાળક, તું અને પાછળથી ખબર પડત, એ યુવાન હતો એને ખબર પડત તો એ પણ આપઘાત કરત. આ 3 હત્યાને બચાવવા માટે મને ભગવાને નિમિત્ત બનાવ્યું છે. તું કાંઈ ચિંતા ઘરમાં, આ બધું બેટા ભૂલી જાતું. અને તું પાપી નથી, તો જન્મ દેનારી માં છો, ધરતી માં છો. તારા કુખે તો નવા બાળકો જન્મે છે, એમાં તું પાપી કેમ ગણે છે? બેટા ચિંતા ઘરમાં. અને આમ બધું સંત મૂળદાસ સમજાવે છે. પેલા માણસો સાંભળે છે કે આ બાળક રડવાનો અવાજ આવ્યો. રેડ્યું એટલે કીધું, બાપુ જો બાળક રેડ્યું, જાગ્યું લાગે છે. હા બેટા લે.
હું સણામૂટ લાવું? તો ચિંતા કરતી નહીં. ઓલા લોકો ઊભા થઈ અને જતા રહ્યા. સંત મૂળદાસ નદીમાંથી પાણી ગાળી ભગવાનને ધરી અને બાળકી હતી એના મોઢામાં બે ટીપા મૂક્યા અને કીધું, ભગવાન રામાની રક્ષા કરજે. અને ભાઈ આવા સંત એ જે પ્રાર્થના કરતા હોય એ પાણીમાં શક્તિ મૂકનાર તો એ છે ને. અને બાળકના મુખમાં બે ટીપા પાણીના ગયા. બાળક કલબલિયા કરવા માંડ્યું. જ્યારે નવી શક્તિ એમાં આવી હોય એમ જાગૃત થયું, રમવા લાગ્યું. પછી તો સંત મૂળદાસ ને આ બે વાતો કરે છે. ઓલા લોકોને એમ થઈ ગયું, અત્યાર સુધી આપણે જેની નિંદા કરતા હતા, જેને આ દુનિયાએ ધૂધકાર્યા, લોકોએ તિરસ્કાર્યા, એ સંત મૂળદાસ તો કંઈક જુદા છે. આપણે બહુ ઘોર અપરાધ કરી નાખ્યો એનો કે ઓલા લોકોને જેની વાત કરી કેવો અજુગતું થઈ ગયું. તો ઓલા લોકો શું કહે છે ખબર છે? અમે તો તમને કહેતા જ હતા કે પાપિયાની ઝૂંપડીએ તમે ગયા ને એ અજુગતું ન થાય શું? અરે એવું નથી ભાઈ. તો શું છે? શું આપણે જે જાણતા હતા એ મૂળદાસ નથી. એ તો નિર્દોષ છે. એણે કોકનું પાપ માથે લઈ લીધું છે. શું વાત કરે? સાચી વાત કરીએ છીએ. તો હવે શું? આપણે એરફેલ જે બોલતા હતા, આવા મોટા સંતનો આપણે અપરાધ કર્યો છે. જો ખરેખર આપણે પ્રાયશ્ચિત કરવું હોય તો આપણે બધા અમરેલીમાં જઈએ, મહાજનને ભેગું કરીએ અને સાચી વાત કહીએ કે ખરેખર આ પાપ સંત મૂળદાસે કર્યું જ નથી. અરે પણ લોકો આપણને ધક્કે ચડાય છે. અરે જે થાય, આપણે ધરતીના દીકરા છીએ અને જો સાચી વાત નહીં કરીએ ને તો આપણી માં ધરતી લાજે. બાપ, આપણે ધરતી પુત્ર છે. કદાચ આપણો બાજરો નહીં લે તો આપણે નહીં વેચીએ, બીજું શું? પણ ધરતીના જાયા અને આવું પાપ આપણાથી જોવાય કેમ? બહુ થાય તો આપણું હરાજી માપ નહીં રાખે એટલું જ ને. પણ સાચી વાત કેવી? અને જો ભાઈ એમાં કોઈ દેવી તો હોય ને. જો સાચી વાત આજ નહીં કહીએ ને તો ભગવાનનો કોપ થશે. આવા સંતને દુખવીએ છીએ ધરતીમાંથી. ધરતીના રસકસ ભગવાન સૂકવી નાખશે. ઝાડવામાં ફળફૂર નહીં લાગે બાપ. આ તો એક મહાન સંતનો અપરાધ છે અને આપણાથી કેમ સહન થાય? ભગવાન માફ નહીં કરે. હિંમત રાખી બધાએ નક્કી કર્યું, જે થવું હોય થાય, પણ મહાજને આપણે કહી દેવું કે આ સંત મૂળદાસ સાચા છે. આ પાપ એને ખોટું માથે ઓઢી લીધું છે. બાકી એ સંત નિર્દોષ અને નિષ્પાપ છે, નિખાલસ છે. બધાએ ભેગા થઈ ક્યાં તો દરવાજા ખુલ્યા, બધાએ ગાડા જોડીને ગયા હરાજીમાં. ઘણી રાહ જોઈ પણ હરાજીમાં કોઈ વેપારી આવતા નથી. કોઈ જેટલું ફરકતો નથી. એને એમ થયું આ બપોરના 10 વાગ્યા અને હજી દુકાનો કાં ખુલી નહીં. સમાચાર મળ્યા કે મહાજન બધું ભેળું થયું છે. એ બધા ભેગા થયા છે, એની મોટી સભા છે. આને એમ થયું બહુ લાભ છે, હાલો બધા ત્યાં જાય. ત્યાં જઈને જુએ તો અબીલ, ગુલાલ, ઢોલ, નગારા આ બધું ઉત્સવ ચાલે. પૂછ્યું કેમ શું? સંત મૂળદાસનું સ્વાગત કરવા માટે ભેગા થયા છે. સ્વાગત તો કે હા. કેમ છું? જે મહાજનનો દીકરો જેણે આ કૃત્ય કર્યું હતું એણે જાહેરમાં સ્વીકાર્યું છે કે આ પાપ મારાથી થયું છે. અને એ તો સાધુ થઈને નીકળી ગયો, જતો રહ્યો. દીક્ષા લઈ લીધી એણે. ઘર બાર પેઢીનો ત્યાગ કરી દીધો, કુટુંબ પરિવારનો. અને એને માફી બધાની માગી લીધી અને બધાએ એને માફ પણ કરી દીધું. હવે સંત મૂળદાસનું સ્વાગત કરવામાં જઈ રહ્યા છે. ઓલો ખેડૂતો તો બધા રાજી થઈ ગયા. આપણે જે વાત કરવી હતી આ લોકોને અગાઉથી ખબર પડી. એણે પછી વાત કરી કે અમે સગે કાને સાંભળ્યું છે કે ખરેખર સંત મૂળદાસ નિર્દોષ છે અને બધા ભેગા થઈ અને આવ્યા છે. એ પહેલાં અહીં ઘટી ગયેલી ઘટના હું કહેતા ભૂલી ગયો કે જ્યારે આ લોકોને ખેડૂતને પશ્ચાતાપ થયો ને ત્યારે જેને ભાતાના ડબરા હતા ને એ સંત મૂળદાસભાઈ આવ્યા. બાપુ લ્યો આ ભાતાના ડબરા, તમે 3 દિવસથી ભૂખા છો,
સંત મૂળદાસ કે તમને કીધું પડે બાપુ, અમે સગા કાને સાંભળવું છે. એ ભાતાના ડબરા આપ્યા. સંત મૂળદાસે ભગવાનનો પણ આભાર માન્યો. 3 દિવસે એણે શાંતિથી ભગવાને ભોજન અર્પણ કરી અને ભોગ શાંત કરી છે. સંત મૂળદાસને આની કોઈ હરકશોક નથી હો, મળ્યું કે ન મળ્યું, એ તો એની મસ્તીમાં રામ 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 એનું ભજન ક્યારે રાખે છે. અને આ બધા વાસ્તે વાસ્તે આખું અમરેલી ઢોલ નગારા નબીલ ગુલાલે બધા આવ્યા. બાપુ અમને માફ કરો, બાપુ અમને માફ કરો. સંત મૂળદાસ કે પણ છે શું એ તો કહો. અને બાપુ અમારી ભૂલ થઈ ગઈ, તમને બહુ ધીરજ કર્યા. પાલખી લાવેલા, બાપુ આ પાલખીમાં બેસો. અને મૂળદાસ કે હું તો દાસ છું, હું કાંઈ સદગુરુ નથી, આ પાલખી મને ન શોભે. નહીં નહીં બાપુ, અમારા અમને બધાય રડી પીડ્યા, લાકડી પડે એમ બધાય આખું નગર સંત મૂળદાસના પગમાં આવો, નાના મોટા બધાય દૂર બહેનો માથે ઓઢીને 2 હાથ જોડી અને ધરતીને માથું ઓડાડી માફી માગે છે કે બાપુ અમને માફ થઈ ગયો, અમારો બહુ અપરાધ થઈ ગયો. એ સંત મૂળદાસે બધાની ભાવના જોઈ અને પરાણે જુવાની પાલખીમાં સંત મૂળદાસને બેસાડ્યા. એ ફૂલના હાર, એ જ અમરેલી બજાર હો. હજી તો થોડા સમય પહેલા સંત મૂળદાસ ઉપર પથ્થરા નાખતા હતા, ગોબર નાખતા હતા, ધૂળના ઢેફા ફેંકતા હતા, ન બોલવાના વચનો બોલતા હતા. એ જ બજાર, એ જ માણસો આજે સંત મૂળદાસને અબીલ ગુલાલને ફૂલડતી બતાવે છે. પણ આશ્ચર્ય તો એ છે કે જે વખતે સંત મૂળદાસ ગધેડા ઉપર બેઠા હતા, અત્યારે પાલખીમાં બેઠા હતા, એના મુખારવિંદ ઉપર જરાય ભેદ નથી. એ જ હસ્તુ મુખારવિંદ, એ જ ભાવ. એને કોઈ એનો હરખ નથી, એનો શોખ નથી. એની સ્થિતિ એવી સ્થિતપન્ન છે, ભીર ગંભીર છે. બધાએ આશ્રમમાં પાછા સંત મૂળદાસને સ્થાપિત કર્યા. આશ્રમ પાછો ધમધોકાર ચાલવા લાગ્યો. જીવણ બાપુનો જે શ્રાપ હતો કે પાછળથી એ બધું સાબિત થશે, પણ એ કલંક તો તારે માથે આવશે, તારે તિરસ્કાર તો સહન કરવો પડશે. કારણ કે તે મારાથી ન બોલાય એવી ભૂલ કરી છે, એટલા માટે એ તારે એટલું સહન કરવું પડશે. એ શ્રાપ અહીંયા સંત મૂળદાસ નિવૃત્ત થયો છે. હવે બાપુ હે ભજન ભક્તિ રાખો, આશ્રમ જેમ પહેલાને જેમ પાછો ધમધમે છે હો. સાધુની દયાળુતા, સાધુની સરળતા, સાધુની ક્ષમા એ ક્યારે ખ્યાલ આવે કે એની ઉપર કંઈક આપત્તિ આવે ને, કસોટી આવે ને, ત્યારે ગુરુદેવ શાસ્ત્રી મહારાજનો પ્રસંગ યાદ આવે છે. પૂજ્યપાદ જોગી સ્વામી, ગુરુદેવ શાસ્ત્રી મહારાજ, પૂજ્ય કોઠારી સ્વામી, આ બધાએ આપણે ભૂપેન્દ્ર ઉપર મંદિર છે ને, ત્યાં સંતો રહેતા હતા. એક કોઈ રાગ દ્વેષથી કોઈ એક 8-10 બહેનોને ચડાવ્યા. એ કે આ ધર્મજીવન સ્વામી બહુ ધર્મવાળા કહેવાય છે, તો તમે એને જઈને અને ભેટો જાહેરમાં, વિચાર તો કરો. હવે 8-10 બાઈનું ટોળું આખું આવ્યું. સ્વામી નીચે ભંડકમાં જારી સંતો, જ્યાં ભંડકમાં દરવાજો કર્યો બંધ, તો આખો દરવાજો તોડી નાખ્યો. અહીંયા ઉપરા પર 2-3 દરવાજા, અંદર ભંડક છે. બીજા રૂમમાં ગયા, બીજો દરવાજો તૂટી ગયો. ત્રીજા ભંડકમાં ગયા, ત્યારે ફાળસાના લાખાભાઈ એ સાથે હતા. એ લાખાભાઈ આમ કોચ ભરાવીને ઊભા રહી ગયા કે સ્વામી હવે મારું માથું જાય પછી લોકો પ્રવેશ કરે. અને એને એવો પક્ષ રાખ્યો લાખાભાઈ. એ બીડી પીતા હો, વ્યસની હતા. બહુ સંતોએ મોટા મોટા મનાવ્યા, પણ વ્યસન એનું છૂટવું નહીં. હવે મજબૂરી છે, શરીરને ટેવ પડી ગઈ છે. પણ સંતોનો પક્ષ એવો રાખ્યો ને કે આમ કોચ ભરાવીને ઊભા રહી ગયા. એ કે સ્વામી હવે આ માથું જાય ને પછી તમને સ્પર્શ કરે અને દેખાડો પડકારો. હા હોય ક્યાં વળી કોકને ખબર પડી, કોઈ પોલીસને બોલાવી છે, આવી પોલીસને બધું ટોળું વીખું. સ્વામી ધીમે ધીમે બહાર આવ્યા. યોગી સ્વામી સાથે હતા. તે સ્વામી કે સ્વામી તમને કોઈની ઉપર શંકા હોય અથવા તો નનામી તમે ફરિયાદ લખાવો કે મંદિર ઉપર આવી ખોટી આના ઓલી થાય છે, અડચણ ઊભી કરે છે. સ્વામી કે ના ના હો, બધા હરિભગત જ છે. એ તો કોકની ચડામાંથી બીજા ભરમાઈ ગયા છે,
પણ એના હૃદયમાં ભગવાન સ્વામિનારાયણ છે, એ ભગવાનનું ભજન કરે. સ્વામી તમારે કાંઈ કરવાનું છે, અમે બધાને એરેસ્ટ કરી લેવું, અમે ગોતી લેવું અમારી રીતે, તમારે ખાલી ફરિયાદ લખાવું. સ્વામી કે મને કંઈ થયું નથી, હું છે નહીં ફરિયાદ લખાવું, મારે કાંઈ ફરિયાદ લખાવી નથી. અને ધાર્યું તો બધાને જેલમાં નાખી શકત ને. શાસ્ત્રી મહારાજ નાથ લાંબા હતા હો ત્યારે, એવું નહોતું, કોઠારી હતા, ધાર્યું તો બધું કરી શકત. પણ સ્વામી કે એ બધાય હરિભગત છે અને કોકના કહેવાથી બિચારા ભરમાઈ ગયા છે, ભગવાન એનું સારું કરે. કોઈ શાસ્ત્રીમાં એક વાત કરતા કે મહાબુદ્ધા સ્વામીની થોડાક સંતો એક ગામથી બીજે ગામ જતાય છે, તે ગામડામાં નહેર આવે, ખબર છે, સાંકડો કર્યો, નહેર કે નહેર, તે સાંકડો રસ્તો અને આજુબાજુ કાંટાની વાયડો. થોડાક બહેનો ખેતરમાં કામ કરતા છે, મજૂર લોકો હોય છે. એમ થયો કે સ્વામિનારાયણ સાધુ છે ને બહેનોથી ભાગે બહુ, તો હાલો આપણે 4 બહેનો આ બાજુથી ને 4 બહેનો સામેથી, પછી ક્યાં જાય, આપણે નડી જાય. એમાં બધા સ્વામી આ તો સમર્થ સ્વતંભાવ, એ 4-5 સંતો જતા છે, સામેથી ટોળું આવ્યું, વાહેથી બહેનો, આને તો મજાક મસ્કરી. તે પાછળથી બી 4-5 બહેનો આવે, 4-5 બહેનો આગળથી આવે. મહાબુદ્ધા સ્વામી સાથે બીજા સંતો સ્વામી હવે શું કરશું, આપણે ચૂંદડી વળી ત્યારથી આ કોઈને ડાળ અડવા દીધી નથી, તો હવે સ્વામી કે મહારાજ છે ને આપણી ભેગા ચિંતા કરો, મારે વાંહી લાવો. મહાબુદ્ધા સ્વામી બહેનો થોડાક આગળ હતા ને કે આમ ગોઠણિયા વારી આમ સિંહ કેમ બેઠો હોય એમ સ્વામી બેઠા, અને ખરેખર ઓલા બહેનોને સિંહ રૂપે દર્શન થયા અને બધી ભાગી રાઈડ નાખી. પછી તો આ બહેનો ઊભા થોડા રહી. પણ ગુરુદેવ શાસ્ત્રી મહારાજ કહેતા એમાંના એક બેન ત્યાં મંદિરમાં આવતા અને ભગવાન પાસે માફી માગતા. એ 4માંથી 2-3 બહેનો આંધળા થઈ ગયેલા હો. ત્યાં સંતનો અપરાધ ભાવ એ ભગવાનમાં. અને મહાબુદ્ધા સ્વામી સમર્થ સાધુ, ગોપાલ સ્વામીના શિષ્ય, કલ્પના તો કરો, સ્વયં ભગવાને જેને વર્તમાન ધરાવ્યા છે આવા સમર્થ. અને મહારાજ કહેતા તો માર્કંડેયનો અવતાર છે. આવા સંત અને એનો અપરાધ વગર વાકે તો એ બાઈ શાસ્ત્રી માં કે આંધળી હતી, એ ત્યાં મંદિરમાં આવતી અને કહેતી કે મહારાજ મને માફ કરજો, સાધુનો અપરાધ થઈશ, એમ કરીને પ્રાર્થના કરતી. હે સંત કૃપાએ જાત હે રાજ ધન અનુવંશ. તુલસીદાસ કે આ 3માંથી એકોય ન પહોંચે હો. રાવણ, કૌરવ, કંસ, ધનોત પુનોત નીકળી જાય બાપ. હજી બીજે હાથ નાખો હારો, પણ આમાં ક્યારે હાથ નખાય. આ ભગવું કપડું પહેર્યું છે એટલે નથી કહેતો, તમે પાછળના ઇતિહાસ તપાસો ને તો ખ્યાલ આવે કે સંતનો જેણે જેણે અત્યાર સુધી અપરાધ કર્યો છે એનું નામ નિશાન ભૂવાઈ ગયું બાપ. એ કોઈ સુખી થાય નહીં, ન થાય. ઘણીવાર છોકરાઓને કહું, ઘણી અમુક છે બાળપણમાં ખબર ન હોય તો બાવા સાધુની મસ્કરી બહુ કરે, ઠેકડી બહુ કરે. ગામમાં કોઈ ભિક્ષા લેવા આવ્યા હોય, તમે ન આપી શકો તો કાંઈ નહીં બાપ, પણ એની મસ્કરી કરવાનો આપણને કોઈ અધિકાર નથી. આ ભગવું કપડું છે ને એ ભગવાનનું બાનું છે. કોઈ વ્યક્તિ સામે નહીં જોવાનું. આ ચૂંદડી કોની છે તો કે મહારાજની ચૂંદડી છે, એને લીધે છે. આગળ આ અમે કાઢી નાખી, તમે પગે લાગો, હું વાતમાં માલ છે. આમાં ઘણા એવા શેઠિયા બેઠા જેને ઘરે નોકર તરીકે ન રાખે. આ તો આ ચૂંદડી માથે આવી છે ને એટલે બધા મસ્તક નમાવે છે. તો આ ભગવું કપડું છે, કોઈ વ્યક્તિને માન નથી. ભગવાનનું બાનું છે, ભગવાનનું શરણાગતિનું આ નિશાન છે. ભગવાનને વરવાની આ ચૂંદડી છે. તમારે સગાઈ થાય ને એમાં સગાઈ પાકી છે હો. ભગવાન સાથે વરવાનું આ ચૂંદડી છે. હવે એનો તિરસ્કાર થાય એટલે માનો સીધો ભગવાનનો તિરસ્કાર. આ સંપ્રદાયની ગરિમા તમે જુઓ. અરે રઘુવીરજી મહારાજ ભગવાનના દીકરા કહેવાય, દત્તક લઈ ગયેલા. આમ જતા હતા ને રસ્તામાં ભગવો ટુકડો પીડ્યો તો વાંકા આવીને આંખે અડાડીને પોતાના જભાના ખીચામાં મૂકી દીધો. કોઈ પૂછ્યું બાપજી આ કેમ, તો કે આની પર કોકનો પગ પડે તો અપરાધ થાય. આ ભગવી ચૂંદડી કહેવાય, ભગવાનનું બાનું કહેવાય. એની ઉપર કોઈ સ્પર્શ થાય અને આપણે એને તિરસ્કારી તો બુદ્ધિ
ભ્રષ્ટ થયા વગર રે? મહારાજ કે ભગવાનના ભગત કે ભગવાનના સંતનો અપરાધ છે એને કરીને બુદ્ધિ આસુરી થઈ જાય છે. પછી માને કે જ્યાં જ્યાં જન્મ ધરે ને ત્યાં ભગવાનના ભગતનો અપરાધ જ કરતો રહે, પછી કોઈ કાળે એનું કલ્યાણ થાય નહીં. આ તો સંત મુરદાસ છે, જૂની પરંપરાથી સાંભળ્યું છે કે આજે જોઈએ એવો અમરેલીમાં વિકાસ થયો નથી, એટલે હસતા હસતા બધા કે સંત મુરદાસનો અપરાધ છે અને હકીકત છે. ભગવાન એને માફ કરતા. આ તો સંત મુરદાસે તો માફ કરી દીધું છે, કાંઈ બે મત નથી. સંતના હૃદયમાં એવું કાંઈ હોતું જ નથી, પણ એને જે ધારીને બેઠા છે એ સહન ન કરે. સંત સહન કરી દે પણ એનો બદલો દીધા વગર રે નહીં. તો આવા સમર્થ સંત મુરદાસ હતા. ધમધોકારેનો આશ્રમ ચાલુ થયો છે અને આગળના એના જીવનના 2-3 પ્રસંગો છે એ આપણે લેશું અને પછી આપણે સદગુરુ મુક્તાનંદ સ્વામીના જીવનમાં પ્રવેશ કરવાનો છે. આ એને ત્યાં કનેક્ટ છે ને, આજે એ દીકરીનો જન્મ થયો ને એનું નામ રાધા રાખેલું. જે બાઈને, રતનબાઈને જે દીકરીનો જન્મ થયેલો એનું નામ રાધા. અને રાધા અને આનંદના 2 લગ્ન થયેલા, આનંદરામના. અને એ બેના લગ્ન થયેલા એમાંથી જે સંતાન થયું એ સદગુરુ મુક્તાનંદ સ્વામી. તમે જુઓ તો ખરા ક્યાંથી ક્યાં બધું ભેળું થતું હોય છે. એટલે લોકમાં કહેવત છે કે નદીનું મૂળ અને સંતનું કુળ ક્યારે જોવું નહીં. પરાશર ઋષિ કેવા સમર્થ, વિચાર તો કરો. મત્સ્યગંધામાં મોહ થયો અને એનો સંગ કર્યો અને એનું સંતાન કેવું થયું? ભગવાન વ્યાસનો જન્મ થયો. આ મહિનાવી વાત છે. આપણે એથી કહેતા જેની કૂખ હારી હોય, આમ હોય, એની ભગવાન પ્રગટ. આ તમે જુઓ, એક સંતના અને શક્તિ પાછી કેવી. પેલી કન્યા એમ કહે છે, રે બાપુ તમે મારા પિતાને તોડી, આ તો ઋષિ અને આયા ખુલ્લામાં બોલો ફૂંક મારી મેઘરવો કરી દીધો. આ કેવી શક્તિ ધરાવતા છે. આ બધી લીલાઓ ભગવાનની છે. એ આવા મોટા મોટાને નિમિત્ત બનાવતા હોય છે. નકર ધારે તો એ એટલામાં જે ફૂંક મારીને મેઘરવો કરી શકતા હોય એ એટલું ન કરી શકે, 100% કરી શકે. પણ છતાંય ભગવાનને બતાવવું છે કે મારી રચેલી જે માયા છે, મોએ મૂકેલા જે પંચ વિષય છે એ કેવા બળવાન છે. આ હકીકત છે ને. એ તો આ તો શ્રીજી મહારાજનો પ્રતાપ છે બાપ, મોટા સંતનો રાજીપો છે. બાકી આ કામ, ક્રોધ, લોભ, ક્રોધ જીતવાને એ કાંઈ નાની માના ખેલ નથી. પૂર્વના ઇતિહાસ તપાસીએ તો ખબર પડે કે મોટા મોટા એમાં લપસી ગયા છે. મોટા મોટા લપસી ગયા છે. આ તો શ્રીજી મહારાજનો પ્રતાપ છે. આ સત્સંગનો પ્રતાપ છે, એના ભજનનો પ્રતાપ છે. આજે કેવા સ્થિતિવાળા ભક્તો થાય છે. હવે વેરાભાઈ ભજન કરવા બેઠા હોય તો મૂર્તિમાન કામ, ક્રોધ, લોભ બધાય મૂર્તિમાન એના શરીરમાંથી નીકળતા જતા એને પાછા દેખાય. એની સ્થિતિ કેવી છે? એ મહારાજના પ્રતાપે, મહારાજના ભજનના પ્રતાપે. એટલા માટે મહારાજ કે હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સ્વામિનારાયણ 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 એનું સ્મરણ કરવું. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ